રાજકોટનો યુવક આફ્રિકામાં 1 મહિનાથી બંધક બનાવી દેવામાં આવ્યો છે। નાણાં કમાવા આફ્રિકા ગયેલા યુવક પર ચોરીનો આરોપ મૂકીને કંપનીના માલિકે 1 મહિનાથી વધુ સમયથી તેને બંધક બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે। કંપનીના માલિકે યુવકના પરિવારજનોને વિડીયો કોલ કરી જુગારમાં હારી ગયેલા $8,000 આપવાની માંગ કરી હતી, જેને પગલે પરિવારે ભારતીય કરન્સી મુજબ $6,80,000 આપવાની તૈયારી દર્શાવી। જો કે હવે કંપની માલિક દ્વારા પરિવાર પાસેથી $22,500 એટલે કે ₹20 લાખની માંગ કરવામાં આવી રહી છે। 22,50,000 થઈ હે એ કરે એના મોઢેથી કબૂલ કર્યો કેટલા મારા હિસાબે તો $40,000 નીકળેલા છે, હિસાબ બાકી છે। બોલ બેટા, મન ખોલી વાત કર તું દીકરા। કઈ નથી રોમા દીકરા, રોવા કેટલા લીધા છે તે? આમાંથી પાછું આવીશ તું વાળ એની માથે પકડોમાં તમે એના નિર્દય હું થાવશો। પૈસા આયા આ અંગે પરિવારે ઇન્ડિયન એમ્બેસી, વિદેશ મંત્રી, મુખ્યમંત્રીને ઈમેલ લખીને મદદની માંગ કરી છે। અમારી માંગ એ જ છે કે મારા ભાઈને ત્યાં શારીરિક રીતે અને ઘણી રીતે હાનિ પહોંચી શકે એમ છે, તો અમારી ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસે એક જ અપેક્ષા અને માંગણી છે કે સરકાર આમાં હસ્તક્ષેપ કરી અને જલ્દી મારા ભાઈને પોતાના વતન રાજકોટ લઈ આવે। યુવકનો પરિવાર રાજકોટમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહે છે અને આટલી રકમ આપવા તેઓ સક્ષમ નથી। યુવકના પિતા ઘણા સમયથી પરિવારથી અલગ રહે છે। અહીં માત્ર તેનો ભાઈ અને માતા રહે છે। કુલીન પારેખ, દિવ્ય ભાસ્કર, રાજકોટ।